નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતની નગરપાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે કડી નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, કડી નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત અલગ અલગ ટ્રેડમાં જે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો મિત્રો, અહીં અરજી ફોર્મ છે તે તમારે ઓફલાઈન ભરવાનું રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ ભરી તેની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા જોડી અને અરજી ફોર્મની સાથે બાયોડેટા જોડી 15/9/2025 સુધીમાં કડી નગરપાલિકાની જે કાર્યાલય છે તે કાર્યાલય ખાતે તમારી અરજી ફોર્મ પહોંચી જાય એવી રીતે રજીસ્ટર પોસ્ટના માધ્યમથી તમારે મોકલી દેવાનું રહેશે। વાત કરી લઈએ કે કયા કયા ટ્રેડ છે તેના માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ અને જે સંખ્યા છે તે કેટલી છે, એટલે કે જગ્યા કેટલી રહેશે। તો જે પહેલી પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કની પોસ્ટ છે કે જેમાં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર છે તે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ। તેના માટે મિત્રો કુલ 7 જેટલી જગ્યા છે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટર કમ હિસાબી ક્લાર્કની પોસ્ટ છે કે જેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। કોમ્પ્યુટર અને ટેલીના જાણકાર છે તે ઉમેદવાર હોવા જોઈએ। તેના માટે મિત્રો કુલ 2 જેટલી જગ્યા છે। ત્રીજી જે પોસ્ટ છે તે ઇલેક્ટ્રિક વાયરમેનની પોસ્ટ છે કે જેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ માંથી ઇલેક્ટ્રિક વાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ અને સાથે સાથે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ। તેમાં કુલ 1 જેટલી જગ્યા છે। ચોથી જે પોસ્ટ છે તે સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં ઉમેદવારોએ સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। તેમાં કુલ 2 જેટલી જગ્યા છે। પાંચમી જે પોસ્ટ છે તે સિવિલ એન્જિનિયરિંગની પોસ્ટ છે કે જેમાં ઉમેદવારોએ ડિપ્લોમામાં સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ અને તેના માટે કુલ 1 જેટલી જગ્યા છે। તો આવી રીતે અલગ અલગ 5 પોસ્ટ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો, અહીં તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે એજ લિમિટ છે એટલે કે વય મર્યાદા છે તે ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ છે તે ઉમેદવારોને આપવામાં આવશે, એટલે કે અહીં તમને પગાર તરીકે દર મહિને સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થશે અને એપ્રેન્ટિસનો જે સમયગાળો છે તે 11 મહિનાનો જ રહેશે। 11 મહિના પૂર્ણ થઈ જશે એટલે આપોઆપ છૂટા થયેલ ગણાશો। તે સિવાય મિત્રો, અહીં જે અગાઉ ઉમેદવારોએ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ છે તો તેવા ઉમેદવાર હાલ આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ નહીં ભરી શકે અથવા તો હાલ અત્યારે જે એપ્રેન્ટિસશીપ ચાલુ છે તે ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકતા નથી। એ મિત્રો, સમય મર્યાદા બાદ અરજી મળશે તો તે અરજીને ધ્યાનમાં લેવામાં નહીં આવે, જેથી કરી મિત્રો અહીં જે છેલ્લી તારીખ છે તે તારીખ સુધીમાં 15/9/2025 સુધીમાં તમારી અરજી કડી નગરપાલિકા ખાતે પહોંચી જાય એવી રીતે રજીસ્ટર પોસ્ટના માધ્યમથી તમારે મોકલી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો જે કડી નગરપાલિકા છે તો તેના દ્વારા જે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત અલગ અલગ ટ્રેડમાં જે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।